આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથામાં આજે આપણે એક એવા ઉત્તમ પુરુષના જન્મથી લઈ અને સમગ્ર જીવનની વાતોને શરૂ કરવી છે કે જેમની વાતો સાંભળતા સાંભળતા આપણામાં ક્યાંક ને ક્યાંક ખુમારી તો પ્રગટે જ, સાથે સાથે આપણને બહુ બ્રોડ સેન્સની અંદર એક ક્લેરિટી પ્રગટે. આજની જનરેશનને તમે પૂછો જૈન ધર્મ એટલે શું, તો એણે જે જોયું છે એ લગભગ એ પ્રમાણે બોલી લેશે કે ભાઈ આટલી આટલી ક્રિયાઓ એટલે જૈન ધર્મ. જે વાત સાચી છે અને સારી છે, પરંતુ બિયોન્ડ ધેટ પણ પ્રભુનું શાસન એ એક્ટિવ છે. એને કેટલું આપણે એક્સેસ કરીએ છીએ અત્યારે એક પ્રશ્ન છે, પરંતુ પરમાત્માનું શાસન એ કોઈ આપણી નજરે દેખાતા વાડા પૂરતું જ મર્યાદિત છે એવું નથી. અને આ વાતની સાબિતી આપણને આ મહાપુરુષે આપી છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજા એક એવા યુગ દ્રષ્ટા, યુગવીર કે જેઓ જન્મ્યા એવા સમયે કે જે સમયે પરમાત્માના શાસનની પરિસ્થિતિ એ એકદમ બેસ્ટ ન હતી. અત્યારે આપણે 2077માં છીએ વિક્રમ સંવત, અને પૂજ્યશ્રીનો જે જન્મ થયો એ થયો વિક્રમ સંવત 1927. એટલે સમજી લઈએ કે અત્યારથી લગભગ 150 યર્સ બેક, આ અત્યારે 2020 ચાલે છે, તો 150 યર્સ બેક 1870ની આસપાસનો સમય ગણાય કે જે સમયની આસપાસ પૂજ્યશ્રીનો જન્મ થયો. કારતક સુધી બીજનો એ પુણ્ય દિવસ અને વડોદરાની પુણ્યધરા. એ સમય હતો આંદોલનોનો. દેશની આઝાદી માટે લોકોની ચળવળો, લોકોની અંદરનો ઉલ્લાસ, ઉત્સાહ અને આઝાદી માટેની ઝંખના જે છે એની એક શરૂઆતનો આ સમયગાળો હતો. પૂજ્યશ્રીનો જન્મ થયો વડોદરા ખાતે. એમના માતાનું નામ હતું ઈચ્છાબાઈ અને એમના પિતાશ્રીનું નામ હતું દીપચંદભાઈ. એમને 3 બહેનો, મહાલક્ષ્મીબેન, જમનાબેન અને રૂક્ષ્મણીબેન. એમને એક ભાઈ જેનું નામ મગનલાલ, અને એમનું પોતાનું જે નામ પડ્યું હતું એ હતું છગનલાલ. બાળપણ બહુ બેસ્ટ ન રહ્યું પૂજ્યશ્રીનું. બાળપણમાં જ એમના પિતાશ્રીનું અવસાન થયું, અને એના કારણે અતિ સમૃદ્ધ કુટુંબ ન હોવાથી બાળપણથી જ ઘણા બધા રિસ્ટ્રિક્શન્સની અંદર એમનું જીવન વીતવાનું શરૂ થયું. એક પિતા વગરનું ઘર કેવું હોય એની વેદનાઓ એ આપણે કેટલેક અંશે સમજી શકીએ છીએ. અને આ એ સમયની વાતો છે કે જે સમયે પુરુષાર્થ પ્રધાનતા હતી સમાજમાં, અને એટલે જ કમાવવું સખત જરૂરી, અને એ કમાવવાના અભાવની અંદર, કમાણીના અભાવની અંદર પરિસ્થિતિ થોડી દયનીય પણ બની રહે એવી સ્થિતિ આ ઘરમાં પણ આવી. માતાશ્રી ઈચ્છાબાઈ, હવે એમના માથે આટલા બધા બાળકોનું ગુજરાન ચલાવવાનું એ ભાર એમના માથે આવ્યો. બહુ સુપેરે તેઓ પણ આ બાબતમાં આગળ વધતા હતા. સાથે સાથે
ફક્ત કમાવવું એ જ ધારાધોરણ નહીં, કારણ કે એ પિતાનું કામ અને માતાનું કામ ઘડતર. ઈચ્છાબાઈએ પિતા અને માતા બંનેઓનો રોલ પ્લે બહુ સરસ રીતે પાર પાડ્યો અને ધાર્મિક સંસ્કારો અને એના જે બીજ હતા ધર્મના, એ એમણે બહુ જ સરસ રીતે રોપવાનું શરૂ કર્યું. છગનભાઈની ઉંમર બહુ નાની હશે, લગભગ 7-8 વર્ષની માંડ હશે, અને પોતાના જીવનના સર્વસ્વ આધાર સમા એવા એમના માતાશ્રી, એમનું પણ અવસાન થયું. પરિસ્થિતિ કેવી આવીને ઊભી રહે? આપણને ઘણીવાર એવું લાગે કે કોઈ મોટા માણસનું નામ સાંભળીએ ને તો એમ લાગે કે કેવી સુખની રેલમછેલમાં એ જીવે છે, અને આપણે કલ્પના પણ ન કરી શકીએ કે એના આવા સુખમય જીવનની અંદર પણ ક્યાંક બહુ મોટું દુઃખ આવ્યું હશે. વી ડોન્ટ ઇવન ઇમેજિન. આપણને એમ જ લાગે કે બેસ્ટ જીવન જીવે છે. અત્યારે જે બિલિયોનર્સ લોકોને પણ જોઈએ તો ઘણીવાર એવું લાગે કે બહુ નસીબવાળા છે આ લોકો. અને એમાં પણ આજની જનરેશનને તો એમ જ લાગે કે બધું એટલું ઇઝીલી મળી જવું જોઈએ કે ક્યાંય સ્ટ્રગલ જેવી વસ્તુ તો આવે જ નહીં. અને એટલે જ કદાચ જ્યારે સ્ટ્રગલ આવે છે ત્યારે આજની જનરેશનને ડિપ્રેશન બહુ ફાસ્ટ આવી જાય છે, અને જિંદગી જ્યારે કસોટી લે છે ત્યારે સુસાઇડની ઈચ્છા પણ બહુ ફાસ્ટ થઈ જાય છે, કારણ કે એ અભાવમાં જીવ્યા જ નથી. આ આજની જનરેશનથી આગળની જે જનરેશન છે એને હજી ઘણે અંશે ખ્યાલ છે કે અભાવમાં જીવન એ કેવું હોય, અને આપણી આગળી જનરેશનને તો જાણે અભાવનું જ જીવન એમના લમણે મળ્યું હતું. છગનભાઈ પોતાના જીવનની એવી સ્થિતિમાં આવીને ઊભા રહ્યા કે જે જીવન હવે બહુ જીવવા લાયક ન લાગે. માતા અને પિતા બંનેઓના વિયોગમાં રહેલું જીવન કેવી પરાધીનતાવાળું હોય. એમના કાકા વગેરેનો સપોર્ટ બહુ સારો, પણ તેમ છતાંય સગા માતા પિતા એ સગા માતા પિતા, અને એના કારણે છગનભાઈની જીવનની દિશા એ કોઈ પણ હિસાબે નબળી બને એવું પરિસ્થિતિ ઈચ્છતી હતી, પણ એ સફળ ન થયું. બે વસ્તુ થાય. પરિસ્થિતિ છે ને એ યા તો માણસને સખત ઝુકાવી દે, અને યા તો માણસને સખત ઉપર વધવાની પ્રેરણા આપી દે. ડિપેન્ડિંગ અપોન એટીટ્યૂડ માણસ પોતાનો રોલ નક્કી કરે, પોતાનું ફ્યુચર નક્કી કરે કે ભાઈ આ પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાં હવે ભવિષ્યમાં શું કરવું જોઈએ, એ એનો અપ્રોચ જે છે એ વ્યક્તિ પોતે જ નક્કી કરે છે. અહીંયા છગનભાઈની સામે બે વિકલ્પો સંપૂર્ણપણે ખુલ્લા હતા. જે પરાધીનતામાં એ જીવે છે પોતાના કાકા વગેરે પાસે, એ પરાધીનતાને સ્વીકારી અને લાચારીને પોતાનું જીવન મંત્ર બનાવી લે. અને બીજો વિકલ્પ એ પણ હતો કે જે પરાધીનતામાં પોતે જીવે છે એને જ ઓપોર્ચ્યુનિટી બનાવી લે, અને એમાંથી એવો કોઈ રસ્તો કાઢે કે જેના કારણે પોતે પોતાને સેટિસ્ફાઈ કરી શકે, અને પોતે કંઈક એવું કરે કે જે અદ્વિતીય હોય. કારણ કે દુઃખ એ સર્જનની જનની છે. દરેક દુઃખમાંથી જ એક નવસર્જન બને છે, અને એવું જ એક નવસર્જન એટલે વલ્લભશ્રી મહારાજ. 6-7 વર્ષની ઉંમર પછીથી હવે જીવન એમના સ્વજનો સાથે નીકળ્યું. સ્વજનોના અપ્રોચ, સ્વજનોના સ્વભાવ સાથે આ છગનભાઈને બહુ મેળ પડતો નહોતો. પોતાની માતા જ્યાં સુધી હતા ત્યાં સુધી ધર્મના બીજ નાખવામાં એમણે જરાય પાછી નથી કરી, અને એટલે આ છગનભાઈને ધર્મનું મહત્ત્વ હતું. 7 વર્ષની ઉંમરે પણ હતું. એક તો પૂર્વનું બળ લઈને આવ્યા, જન્માંતરીય સાધના લઈને આવ્યા. એમાં માતાએ થોડે ઘણે અંશે એને આગળ વૃદ્ધિ પમાડવા માટેનો પ્રયત્ન કર્યો, પણ હવે સ્વજનો જે હતા એ સંપૂર્ણપણે ધર્મના વિરોધી, સંપૂર્ણપણે. અને એટલે છગનભાઈને ધીરે ધીરે એવું લાગવા લાગ્યું કે આ શુભતાનો જે માર્ગ છે
એ બહુ મુશ્કેલ થતો જાય છે. એમના બીજા ભાઈ બહેનો એડજસ્ટ થયા, બહુ સામાન્ય રીતે પોતાના જીવનની અંદર રૂટિનમાં આવ્યા. છગનભાઈનું મન જે છે એ એડજસ્ટ ન થયું. 2, 3, 4 વર્ષ વીત્યા. બહુ સામાન્ય રીતે કેળવણી એટલે કે એજ્યુકેશનનો પ્રશ્ન જે હતો એ આગળ વધતો ગયો. પોતાના આ બાળપણના સમયની અંદર આ છગનભાઈ એજ્યુકેશનની બાબતમાં બહુ આગળ વધી ન શક્યા. પરિસ્થિતિએ કમ્પેલ કર્યું કે એ વિડ્રો કરી લે, અને એનો રંજ એ સતત અનુભવતા પણ હતા. આ એ સમય હતો કે જ્યારે ધીરે ધીરે બ્રિટિશ વ્યવસ્થાઓ એ આપણા એજ્યુકેશનને કેપ્ચર કરવાનું શરૂ કરતી હતી, અને આપણા લોકોના લાચાર અને ડિપેન્ડન્ટ મન એ જાણે અંગ્રેજી ભણવું, વિલાયતી શિક્ષણ મેળવવું એ એક બહુ મોટી અચીવમેન્ટ હોય એવી વિચારધારાની શરૂઆતનો આ ગાળો હતો. એટલે લોકોના મનમાં કેટલેક અંશે વિલાયતી શિક્ષણ મેળવી લેવું 2-4 ધોરણનું એ પણ બહુ મહત્ત્વનું લાગતું, એ ઝંખના રહેતી. પણ છગનભાઈના જીવનમાં એ શક્ય ન બન્યું. આમને આમ 3-4 વર્ષ જેવો સમય વીતી ગયો, અને પૂજ્ય આત્મારામજી મહારાજ જે છે એ એમના આખા શિષ્ય પરિવાર સાથે વડોદરા પધાર્યા. આત્મારામજી મહારાજનું જીવન પણ બહુ જબરદસ્ત હતું, આપણે એ પણ આગળ લઈશું. પણ પોતે એવી ગજબનાક સ્ટ્રગલમાંથી બહાર આવ્યા હતા. પોતે પંજાબના વતની આત્મારામજી મહારાજ, અને જીવનના એટલા બધા તડકા છાયા એમણે જોયા છે, ધર્મના ક્ષેત્રમાં પણ, દીક્ષા લીધા પછી પણ, કે જેના કારણે એમનું જીવન એટલું બધું ઘડાયેલું હતું કે એમની પાસે આવનાર વ્યક્તિ જે છે ને એને એ સીધી ટેગલાઇન અને એસન્સ આપી દેતા કે દોસ્ત, મુશ્કેલીઓ જ આપણા જીવનને ઘડી શકે છે, એટલે મુશ્કેલીઓ તો ઉપકારી છે. અને આ વસ્તુ એ ફક્ત એમની વાણીમાં હતી એવું નહીં, એમના વર્તનમાંથી પણ આપણને આ મળે કે આત્મારામજી મહારાજે જે સ્ટ્રગલ કર્યું છે એ સ્ટ્રગલ કદાચ એવું કહી શકાય કે બહુ ઓછા મહાત્માઓના જીવનમાં આપણને જોવા મળ્યું હોય. આ છગનભાઈએ આત્મારામજી મહારાજનું આ સ્ટ્રગલ જોયું, સમજ્યું, એમની પાસે બેસવાનું મન થયું, અને બરોડામાં બિરાજમાન, વડોદરામાં આવેલા પૂજ્યશ્રીના સાનિધ્યની અંદર છગનભાઈએ કેટલાક વર્ષો, 1-2 વર્ષ જેવો સમય એ એમની પાસે કાઢ્યો. પણ આ 1-2 વર્ષની અંદર ઘણા બધા મહિનાઓ ને ઘણા બધા દિવસો ને ઘણા બધા કલાકો આવે, અને આ બધા જ કલાકો અને મિનિટો એ છગનભાઈ માટે બહુ મહત્ત્વના હતા. એક મિનિટને એ તેઓ માણતા, જેટલી અંશે પણ તેઓ જઈ શકતા આત્મારામજી મહારાજ અને એમના મહાત્માઓ પાસે, એટલે અંશે તેઓ સતત પ્રશ્નો કરતા, સાહેબના વિષયના જીવનના ઊંડાણને પામવાનો યત્ન કરતા. એટલા માટે નહીં કે એમને ક્યુરિયોસિટી હતી, ઉંમર કદાચ 11-12 વર્ષની હતી, એટલે જિજ્ઞાસા વૃત્તિ હોય એ સહજ છે, પરંતુ આ છગનભાઈની પરિસ્થિતિઓએ એમનામાંની જિજ્ઞાસાને પણ બહુ શાંત કરી દીધેલી. એટલે જિજ્ઞાસા કરતાં પણ વધારે ઇન્સ્પિરેશન એ આશય હતો કે આમની પરિસ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક તો મારા જેવી જ હતી, તો તેઓએ શું કર્યું? અચ્છા, તેઓએ આવું પરાક્રમ કર્યું? ઓહો, ધર્મ માટે આટલું જજુમ્યા, અને આટલું જજુમ્યા પછી દીક્ષા લીધી, અને દીક્ષા લીધા પછી આટલું જજુમ્યા. અને આ એક વાત એ જાણે આ છગનભાઈના રૂવાડાની અંદર એક નવો પુરુષાર્થ જન્માવવાનો એક જબરદસ્ત દ્રઢ સંકલ્પ કરાવતી ગઈ. એ વર્ષનું ચાતુર્માસ તો પૂરું થયું, અને આત્મારામજી મહારાજે ત્યાંથી થોડા સમય બાદ વિહાર કર્યો. એક નવી પ્રેરણાનો આવિર્ભાવ આ બાળકમાં થઈ ગયો. એક પુરુષાર્થનું અમીબિંદુ એ આ છગનભાઈના જીવનને ધન્ય બનાવી ગયું. અને સૌથી મહત્ત્વનું, છગનભાઈના પ્રશ્નો હવે એમના જીવન ઉપર કંટ્રોલ કરવા લાગ્યા. પૂજ્ય આત્મારામજી મહારાજ જ્યારે પ્રવચન આપે ને ત્યારે તત્વ બહુ જ રમતું એમના પ્રવચનોમાં.
એટલે સ્વર્ગલોક, નર્કલોક, પુણ્ય, પાપ, આ 9 તત્વો, આ બધી વાતો એમના પ્રવચનમાં બહુ સહજપણે છલકાવા લાગી. અને આ 12-13 વર્ષનું બાળક પૂજ્યશ્રીના ચાતુર્માસના પૂર્ણ થયા બાદ હવે બેઠો બેઠો વિચારે છે કે પૂજ્યશ્રી જે કહી ગયા, આવું પુણ્ય તત્વ, આવું પાપ તત્વ, આવું કેમ? મારા જીવનમાં હું બધું જ અનુભવું છું. પુણ્ય વગરની મારી સ્થિતિ, એના કારણે આટલા બધા કષ્ટો વેઠવાના આવ્યા. તો એનો ઈલાજ શું? તો પુણ્યનો ઈલાજ, પાપનો ઈલાજ, બધાનો ઈલાજ એ મોક્ષ છે. તો આ મોક્ષ કેવી રીતે મળે? તો કે મોક્ષ તો ગુણના પ્રાદુર્ભાવથી મળે. તો ગુણોનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય? તો ગુણોનો પ્રાદુર્ભાવ તો પુરુષાર્થથી થશે, માનસિક પુરુષાર્થ. તો આ માનસિક પુરુષાર્થ કરવા માટે શું જરૂરી છે? તો કે બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા. આ બાહ્ય પરિસ્થિતિઓની અનુકૂળતા ક્યાં મળશે? તો કે બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા જોઈતી હોય તો આ સંસાર એ ક્યારેય આપણને એની અનુકૂળતા નહીં આપે. એટલે સંસારથી વિરક્ત થવું અને એવા વ્યક્તિઓના સત્સંગમાં અને સાનિધ્યમાં રહેવું કે જેઓ આવી સાધના કરવા માટે કટિબદ્ધ બન્યા છે. એવું કેવી રીતે બને? તો કે ચારિત્ર લેવાથી એવું બને. આમ સ્ટેપ બાય સ્ટેપ ચારિત્ર જીવનની મહત્તા આ છગનભાઈના જીવનની અંદર, મનની અંદર ઠસાતી ગઈ. કોઈ ક્રેઝ નહીં કે ચાલો દીક્ષા લઈ લઈએ, ચાલો દીક્ષા લઈ લઈએ. કોઈ એવી પણ વાત નહીં કે હવે સંસારમાં પડવું એના કરતાં દીક્ષા શું ખોટી. દીક્ષા ધર્મનું ગૌરવ અને દીક્ષા ધર્મની પ્રાથમિકતાવાળી જરૂરિયાત, એનું મૂલ્યાંકન એમણે ગજબ રીતે કર્યું. છગનભાઈની વિચારશીલતા હવે એમને શાંત બેસવા દે એવી ન હતી. અને વાર તહેવારે પૂજ્યશ્રીને મળવા માટે તેઓ જતા. પોતાની જે નોકરી ચાલુ હતી એ નોકરીમાંથી સમય કાઢી અને એ આત્મારામજી મહારાજ પ્રત્યેના ખેંચાણના કારણે એમને મળવા જતા. પરિવારને ખબર પડતી ગઈ અને વાંધો ઉઠાતો ગયો. આ દરેક વાંધાની સામે આ છગનભાઈ બહુ અડગ અને અડોલ રહ્યા. કેટલાક વખત પછીથી હવે એવું એમને લાગવા લાગ્યું કે હવે આ વિરક્તિ એ જ મારો માર્ગ છે. કારણ કે મહાત્માઓના સત્સંગે એમને સતત અનુભવાતું રહ્યું કે આ સંસારમાં કોઈ કાળે પણ સારભૂત તત્વતા દેખાતી નથી. સંસારની અસારતા જે છે એ અનુભવતા રહ્યા. અને ફક્ત દુઃખથી એમને એવું લાગ્યું કે સંસાર અસાર છે એવું નહીં, તત્વદ્રષ્ટિથી એમણે જોયું કે આમાં કોઈ સાર છે જ નહીં. અનંત સુખ મળી જાય એવો માર્ગ જોઈતો હોય તો એ આ દુઃખમય સંસારના માર્ગે તો નહીં જ મળે. અને ધીરે ધીરે પોતાના મનને એ તૈયાર કરવા લાગ્યા. સ્વજનો રોકતા ગયા, બાહ્ય પરિસ્થિતિમાં કેટલોક કંટ્રોલ રખાવ્યો, પણ છગનભાઈ એ તો મુક્ત ગગનના પંખેરું બનવા માટે જાણે સર્જાયા હતા. અને એ સર્જન કરવાની દિશા હવે એમને બહુ જ ઉતાવળે મેળવી લેવી હતી. 15 વર્ષની ઉંમર થઈ. ઘરના લોકો સખત વિરોધમાં. અને એક દિવસ અચાનક આ છગનભાઈ પોતાના ગામથી ભાગી અને રાધનપુર ખાતે પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ જ્યાં બિરાજમાન હતા તે સમયે ત્યાં પહોંચી ગયા. રાધનપુર પહોંચ્યા. સાહેબને પરિચય બહુ રેગ્યુલર અને સાહેબને ખ્યાલમાં પણ કે આની ખરેખરની મનની ભાવના અને યોગ્યતા કેટલી ઉદાત્ત છે. આ છગનભાઈએ વિનંતી કરી, સાહેબ મને ચારિત્ર ધર્મ સ્વીકારવો છે, આપ અનુજ્ઞા આપો. આત્મારામજી મહારાજ છે ને એ સમયના જે મહાપુરુષો આપણે જોયા કે જે લોકો વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબના જીવનમાં આપણે જોયું, શાસન સમ્રાટ સમયે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ સમયે આપણે જોયું, મૂલચંદજી મહારાજની અંદર, અને નીતિશ્વરી મહારાજ સાહેબ ટાઈમે પણ આપણે ભાવ વિજયજી મહારાજ સાહેબમાં જોયું.
એટલે આ એ જે મહાત્માઓ હતા કે જે ભાગીને કોઈ આવ્યું હોય તો એમ કહેતા કે ઊભો રે ભાઈ, ઘરનાની પેલા રજા લે. એ જે વિચારસરણી હતી એ વિચારસરણી કરતાં પંજાબનું લોહી એટલે એકદમ જબરદસ્ત ખુમારીવાળું. અને આત્મારામજી મહારાજને તો આ બધી વસ્તુઓ એનાથી બિયોન્ડ જવાનું લક્ષ્ય હતું. કારણ કે પરમાત્માના શાસનના સંવેગી સાધુઓ કઈ રીતે વધે અને આગળ વધે એ એમનું પ્રાઇમ લક્ષ્ય હતું. અને એટલે એના કારણે છગનભાઈએ દીક્ષા માંગી અને આત્મારામજી મહારાજે કોઈ પણ અનુકૂળતા છગનભાઈના જીવનમાં સ્વજનોની ન હોવા છતાં દીક્ષા આપી. સ્વજનો આવ્યા, જે પણ એમને કરવાનું હતું એ બધું તોફાન કર્યું. પણ આ છગનભાઈ હવે છગનભાઈ મટી ગયેલા અને આત્મારામજી મહારાજના સાનિધ્યની અંદર એમની ખુમારી એનો એક જબરદસ્ત વારસો જાણે એમણે ફક્ત દીક્ષા લેતા જ એમનામાં આવી ગયો હોય એવું એક ગજબનાક એમના જીવનમાં એમણે પરાક્રમ બતાવ્યો. છેવટે સ્વજનો થાક્યા અને આ છગનભાઈ એ પૂજ્ય વલ્લભ વિજયજી તરીકે સ્થાપિત થયા. હવે આ વલ્લભ વિજયજીની યાત્રા કઈ રીતે અને કેવી રીતે આગળ વધી અને એવી કઈ વિચારધારા હતી કે જેની માટે એવું કહી શકાય કે એ સમયના તમામ સાધુ સાધ્વીજી ભગવંતો એક બાજુ અને વલ્લભસુરી મહારાજની વિચારધારા એક બાજુ. આવો શબ્દ, આવું વાક્ય કેમ બોલી શકાય, એની બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.